હા, ગુડ મોર્નિંગ ગાઈસ બધાને. જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ને ભાઈ સવારના 6 વાગ્યાની વાત છે. તમારો ભાઈ 6 વાગ્યા ઉઠીને પાણી વારવા આવે ગયો હે. આ બાજુ તમે જોવો હવે પાણી ચાલુ કમ્પ્લીટ કરી દીધું હે બરોબર. અને મિત્રો કાલે સાંજે છે ને આપણે માનો નહીં કે અડધે ખુદી પીએગું હતું ને પાછું આપણે અટાણાના પોરમાં 6 વાગ્યામાં વહેલા ઉઠીને મોટર ચાલુ કરી દીધી છે. કારણ કે 6 વાગે ફૂલ લાઇટ આવે એટલે આપણે 6 વાગે ચાલુ કર્યું હે. ભાઈ અટાણમાં તમે જોવો કે હું 6 વાગ્યાનો આવ્યો તો એટલી ટાઈટ હોય જ તમને બધાને ખબર જ છે. એટલે જો આપણે આ તાપણું કર્યું હતું તગારામાં ભાઈ બર્તન બધું લેતો આવ્યો હતો હું ને બાકફ પણ લેતો આવ્યો હતો ને આ તાપણું કર્યું હતું. અટાણે ફિલહાલ વાગવા આવ્યા છે 8 એટલે તાપણું ઓલાઈ ગયું હે. કારણ કે ભાઈ 2-3 કલાક જેવો ટાઈમ થઈ ગયો હે એટલે એવો ભાઈ તાપણાની લિમિટ પૂરી થઈ. ને બર્તન જો હું લેવો તો એટલે આખા બર્તન મેં હરગ્યા નાખ્યા છેલ્લી. બાકી મેં આથી હે ને બોયડીયું બધું સાફ કરવાનું ચાલુ કર્યું હતું તોય પણ હે ને મિત્રો આખા બર્તન પૂરા થઈ ગયા. ને આપણા હામા ખેતરની વાત કરીએ તો જો અજય ને વિજય પણ ત્યાં પાણી વારે છે. જો હાંભા બેઠા તો એ બાજુ ભાઈ એ બે પાણી વારે છે ને આ બાજુ આપણે પાણી વારીએ છીએ. તો આવી રીતના કંઈક કામકાજ ચાલે છે ભાઈ. ને અટાણાના પોરમાં તમે સુરજ દાદા તા જોવો યાર. હવે વાત પૂછવામાં એવી જમાવટમાં આવી જાય કેમ. બાકી ભાઈ ગામડાની તો કાંઈક યાર મજા જ અલગ છે. ને આવી રીતના કાંઈક આપણે ઘઉં છે ભાઈ. તો એવું હે મિત્રો. ને આગળ માનો નહીં કે અત્યારે 9 વાગ્યા એલા સોરી 8 વાગ્યા 9-9:30 જેવું થાય ને તો આપણું આ પાર્યું આખું આથી હે ને કમ્પ્લીટ આખું પીએ જાય બરોબર. પછી આપણે હે ને સામી સાઈડથી વારવાનું છે કારણ કે આમાં આપણે અડધું જ વારીએ છે આખું નથી વારતા. કારણ કે આ ખેતર હપી છે ને એના હિસાબે હે ને પાણી આ ધોરિયા ભરાય છે એટલે હેરેન ક્યારો પુગાડીએ ને તો ધોરિયો ફૂટી જાય છે. એટલે આપણે બે બાજુથી પાણી વારવું પડે અહીં હે. એટલે આપણે પહેલાં અટાણે આ સાઈડથી પાણી વારી દઈએ. કાલે સાંજે પણ વાર્યું હતું ને બીજું પાછું આપણે સામેની સાઈડથી ચાલુ કર્યું. તો એવું હે મિત્રો. હમણાં થોડીક જ વારમાં 9-9:30 ખાલી કલાક 1.5 કલાકનો ખેલ છે. હમણાં પૂરો થઈ જાય. જો આટલે વરાઈ જાય ને એટલે આપણે સીધા સામે જઈશું. પહેલાં લાઈન ફેરવવી દો કમ્પ્લીટ. લાઈન ફેરવે સામેના ધોરિયામાં કામ કહેવાય કોથરો બથરો બાંધે ને પછી આપણે ચાલુ કરીશું ને એટલે વાર નહીં લાગે. બપોર કે લગભગ 3-4 વાગ્યા ને તો સામેની સાઈડથી પણ વાં સુધી થાંભલા સુધી કમ્પ્લીટ પીએ જાય. પછી હાંજ થાય તારે ઓલા પારિયામાં આપણે ચાલુ કરીશું એમાં જેટલું પીએ એટલું. પણ ફિલહાલ આપણે આ પહેલાં પીવરાવવાનું છે પછી સામેના પારિયાનું વિચાર્યું કંઈક. એટલે અટાણે ભાઈ આપણે આ પીએ જાય ને પછી આપણે સામેની સાઈડ જવું છે. ધોરિયામાં લાઈન ફેરવે ને મોટર ચાલુ કરીશું ભાઈ. તો સવારના પોરમાં મિત્રો આવી કંઈક બાકાજીકી બોલે છે તમારા ભાઈની. ને એ બહુ ટાઈટ નથી લાગતી કારણ કે સવારના 6 વાગ્યાના આવ્યા હોય તાપ કર્યો હોય એટલે ઠાવકું શરીર ગરમ કરી લીધું. પ્લસમાં પાવડો રાખીએ છે એટલે વાંધો નતા હોય ભાઈ. એટલે એ તો જો કે તાપે ઓલાઈ ગયું બર્તન નહોતા. બર્તન તો જો કે લેવા જાત તો જડે જ પણ પાછા મેં ગોઈતા ન્યુ કા ગોઈજો ભાઈ એવું કંઈ એવી જરૂર છે ને. જો જર્સી બરસી ખોલ નાખી એટલે એવું હા ભાઈ. ને આ બાજુ એક અહીંયા દંગડી રાખી છે એટલે બેહું હેઠું ન પડે. દંગડીમાંથી બેહવા થાય. એ તો તમારો ભાઈ કંઈ ના ખેલાડી છે યાર. મેળ જ ન આવે એની. સારું હાલો તમે બન્યા રહીજો વિડીયોમાં આગળ. આપણે એવા કન્ટિન્યુ રાખીએ પાણી વારવાનું. એક તો મિત્રો આ કુતરામી મારો એવો વારો લીધો છે ને કે તમે યાર વાત પૂછોમાં યાર. દિન રાત મારા ઘઉં જ ખૂંદ્યા રાખે. આખા એમાં ગુમરાજ માર્યા રાખે. પાછા તો જો તમને અટાણે જે બતાવે ને જો આ એક ને આ બાજુ બીજું અટાણે તો આ બે જ છે. પછી આવે ને તારતાનું આખું કટમ ભેગું લઈને આવે. હાવ યાર મને જીવવા નહીં દે કોઈ વાત નહીં યાર. હાવ કાયમ 5-6 ની ગેંગ આવે પડે. પાછો તો એક દી તો મારા કૂતરાની વીખવા માંડ્યા હતા. એ તો સારું મારો કૂતરો તો મારા નદી મરદનું ફાડ્યું હે મેલે નહીં. પણ આ તો વસ્તુ કામ છે કે ભાઈ મારા ઘઉં એટલે ખૂંદે ને કે વાત પૂછોમાં. જો મને દેખે ને ભાઈ ગયે કારણ કે હું આગળ પાણો લઈને વાહે દોડે કિલોમીટર કાપે નાખી. એક નહીં અહીં ઊભા નહીં દા. એકતા વારે મારા હામ ભાઈ ઊભો જોવે જાણે આગળ મને કવડે લે. અરે તારી તોને મુકાની એ ખબર છે હું. ઓહ આ તો હાંભું થાય હે હાંભું થાય હે. હા આ પાણો લીધો ને એકને તારો બાપ નહીં થાય. ભાગો ભાગ્યા એ ગદડીના હે ને થોડા ખુદી ભાગ છે ને પછી હે ને એકને આવે ને પાછા હે ને ઊભી જાય. આવા નકટીના હે હરામી વાત પૂછો. ભગવાનનો ભગત નીકળ્યો હે. મહામંત્ર શ્રી રામ મહામંત્ર થાય એ હું મારા ડગલા યોગ ન હે.
ભગવાન કે તારા ડગલા જેટલી સાજેની ઝૂંપડીમાં નીકળ્યો ડગલા યજ્ઞ મહામંત્ર બોલવા જાય છે. રોજડું ગામ છે ના જાય જમ મહામંત્ર ને કલિકાળની અંદર માણસ નિખલ જ જોઈએ. આપણો દી એક સફળ થાય કલિકાળની અંદર. એક પાણી વાળો ખેડૂત પાણી વાળો નાકા વાળે હેણી બતાવે એ વિડીયો મારો જોવે. લીરબાઈનો શેલિયો છે લગો એ ગામો ગાન ગોય એ કાનુડો ભગવાન એનો રથ ચાલ્યો લીરબાઈનો ગામો ગાન એ મારા નાતી લાવ કોઈનો દખ લગાડજો માં કોઈ જીવા થાજો માં મારા નાતી એ નાણો ખૂટી બોલે. અરે વાહ, કાં વાતા અહીં મોજ કરાવી. શબ્દો ને મારા પાસે કંઈ ઘટે નહીં, પડી જાય હું. તો ફાઇનલી મિત્રો હવે છે ને આપણે અહીં માનો નહીં કે આપણે જે વાં પાણી વારતા હતા ને ઓલી બાજુ એ બધું પાણી વારવાનું થયું છે આપણું પૂરું, બરોબર. અને આપણે છે ને આ બાજુ સામી સાઈડ આવે ગયા છે, તમે જોવો હગો. એટલે આ પાણી આ પાણી કામ આ બાજુથી આપણે પાણી કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે. હવે જો માનો નહીં કે 3-4 ક્યારા રહ્યા છે, કારણ કે આથી જ ચાલુ કર્યું છે. જે મોટર આ ઝીણકો ટૂંકો ધોર્યો છે એટલે. સો હવે આપણે આ બાજુ પાણી અત્યારે વારવાનું છે ને આ બાજુ પાણી વરે જાય પછી આપણે આકોરા વારે પાછો ધોરિયો બદલાવાનો રહે. તો એવું બધું છે મિત્રો. ને મમ્મી આપણા ચા લઈને આવ્યા છે તો જરાક ચાની ચુસ્કી મારી લઈએ ભાઈ. ચાની ચુસ્કી મારી લઈએ ભાઈ, ચોખ્ખો ગુજરાતી હું એમ તો ભાઈ. તો ભાઈ ચા પીએ લઈએ. સો ચા પીને પછી આપણી પાસે નાકા જ ટોસવાના છે. પહેલાં ના ક્યારો ભરાવા આવ્યો છે એટલે નાકમાં પેલા વારે નાખીએ ને પછી મમ્મી છે ને ચા લઈને આવ્યા છે ને એટલે આપણે ચા પીએ નાખીએ. તો મિત્રો હું છે ને હવે છે ને પાણી વાળો આમ ધ્યાન દઉં ને તમે આમને આમ વિડીયો જોતા રહેજો. આપણે બાકાજી જ બોલાવતા રહે. હું તો આજના વ્લોગનો આપણે એંડા કરી નાખીએ અને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. કાલે વરે અત્યારની કીધું બે ભજન બોલીએ. તમે મજા કરો, તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. સારું હાલો, બાય બાય. જય માતાજી, જય વસરાજ ને જય શ્રી રામ.